ઓબ્ઝર્વર તરીકે અને જે રીતે પ્રણવે જણાવ્યું કે જે જાદુગર કહેવામાં આવે છે તે આવી રહ્યા છે, તો આ 2 દિવસનો પ્રવાસ મહત્વનો બની જશે કોંગ્રેસ માટે પણ આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને। આ તરફ સુરેન્દ્રનગરથી વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, જ્યાં આગળ ગૌરવ યાત્રાને લઈને અનેક કેન્દ્રીય નેતાઓ આવી રહ્યા છે ગુજરાતમાં। ત્યારે સુરેન્દ્રનગરમાં અનુરાગ ઠાકુરના વિપક્ષ પર પ્રહાર। ઇટાલિયન મહિલાએ કહ્યું હતું ત્યારે ગુજરાતે જવાબ આપ્યો। ઇટાલિયાને ગુજરાત જડબાતોડ જવાબ આપશે। કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ અને આપ પર પ્રહાર કર્યા। નામ લીધા વિના સોનિયા ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કર્યો। 2007માં સોનિયા ગાંધીએ મौत का सौदागर શબ્દનો પ્રયોગ કર્યો હતો। આ તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો પણ એક વિડીયો વાયરલ થયો, જેમાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના માતા હીરાબા માટે અશોભનીય ભાષા પ્રયોજી રહ્યા હતા। मां के खिलाफ इतने निंदनीय शब्दों का प्रयोग करना यह अपने आप में दिखाता है कि आम आदमी पार्टी का दिवालियापन क्या है। इटालियन महिला ने कुछ कहा था तो गुजरात के लोगों ने जवाब दिया था। इटालिया ने कहा मुंह तोड़ जवाब गुजरात की जनता देगी। આ તરફ રાજકોટની અંદર કડવા પાટીદારો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે। આવનારી વિધાનસભાની અંદર કડવા પાટીદારોને પણ વધુ ટિકિટો મળે તે માટેના પ્રયાસ પહેલાથી જ નિવેદનો આપી અને કરવામાં આવી રહ્યા છે પાટીદાર અગ્રણીઓ દ્વારા। પરંતુ આ તરફ ઉમિયાધામ સિત્સર સંસ્થા દ્વારા અક્ષર મંદિર હોલમાં મહાસંમેલન યોજાયું, જેમાં સૌરાષ્ટ્રભરના કડવા પાટીદારો જોડાયા। ભાજપના પદાધિકારીઓ સહિત અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। સિત્સરની ઉમિયાધામ સંસ્થાના પ્રમુખે જણાવ્યું કે 2024માં સિત્સર ઉમિયાધામ માતા પ્રાગટ્યને 125 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે 2024માં સવા શતાબ્દી મહોત્સવમાં આયોજનને લઈને સંમેલન છે। કોઈ રાજકીય હેતુ નથી, પરંતુ 2024ના મહોત્સવ માટે 1.5 વર્ષ પહેલા સંમેલન મળતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। સવા શતાબ્દી મહોત્સવ 2024માં ઉજવવો છે, એના અનુસંધાને પણ આજની મિટિંગનો મુદ્દો છે। બાકી સમાજના વિકાસ માટે, સમાજના સંગઠન માટે એનું આજની મિટિંગ છે। રાજકીય આગેવાનો તો સમાજના બધાય ભાઈઓ હોય એટલે સ્વાભાવિક છે આવું ફંક્શન હોય તેથી બધાને બોલાવવાના હોય, પણ આજની મિટિંગનો કોઈ રાજકીય ઉદ્દેશ નથી। આ તરફ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ વાયરલ વિડીયો મુદ્દે કહ્યું કે વાક યુદ્ધ એક ક્ષણિક બાબત છે, આ જીભ છે ગમે તેમ વળી જતી હોય છે। વાક યુદ્ધ છે ને એ ક્ષણિક બાબત હોય છે અને કઈ ક્ષણે ઉપસ્થિત થાય છે અને કઈ ક્ષણે વિલય થાય છે એ આપણે નક્કી કરી શકતા નથી, કારણ કે જીભનો સવાલ છે, વળી બહુ જાય છે।